આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા હી. ફાઇનલી રેલગાડી આવી ગઈ છે. તો હેલો મિત્રો, જય માતાજી. તો આજથી આપણે બ્લોગ ચાલુ કરવાનો છે. આ છે આપણું ઘર, જ્યાં આપણે પહેલા રીલ્સ બનાવતા હતા. છે અમારા મકનસરનું મંદિર, રામાપીરનું. આ છે સરમરિયા દાદાનું. આ છે શંકર ભગવાનનું. તો હવે અમે જઈ છીએ રફાડેશ્વર મહાદેવના દર્શન કરવા. પહેલા જઈ અને આપણા સોનુભાઈ જો મેં રેલવે સ્ટેશને જઈએ છીએ. ત્યાં આપણે એક હોટલ બને છે મકનસરમાં, અને આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા હી. આપણે ટ્રેન માટે બેસી ગયા છીએ. ટ્રેન આવવાની છે 5:20. તો આપણે બેઠા હી ખુરશી પર. ફાઇનલી રેલગાડી આવી ગઈ છે. આપણે રેલગાડીમાં આવી ગયા હતા. રેલગાડી થઈ ગઈ હાલતી. આપણે ટ્રેન માંથી ઉતરી ગયા ને પહોંચી ગયા આપણે રફાડેશ્વર. રફાડેશ્વર નો મેળો પણ નાખવાનું ચાલુ થઈ ગયું છે. 15 તારીખે મેળો ચાલુ હશે. આપણે રફાડેશ્વર પહોંચી ગયા હી મંદિરે. તો આપણે હેલા જઈ, હું ને સોનુભાઈ બે. આ છે રફાડેશ્વર મહાદેવનું મંદિર. પછી ગયા છીએ મંદિરમાં. તો આપણે દર્શન કરી લીધા ને આ છે મંદિરનો વ્યૂ, દ્વારકુંડ. તો આપણે જઈએ હવે મેળો નાખે અહીંયા જોવા, કેટલો મેળો નાખ્યો છે. તો આવી ગયા છે આપણે જ્યાં મેળો છે અહીંયા. તો મેળા અત્યારે નાખવાનું ચાલુ જ છે કામગીરી. તો હજી એટલો મેળો તૈયાર થયો નથી. તો આ વિડીયો હવે જ એન્ડ કરું છું, કેમ કે ચાર્જિંગ નથી મોબાઈલમાં. તો હજી મેળો નાખ્યો નથી. તો તમને આ બ્લોગ ગમે તો કોમેન્ટ કરી નાખજો. તો હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખશું.